બાપુ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે। એક નાનકડું ગામ હતું અને આ ગામની અંદર એક નાનકડા મકાનમાં પ્રેમજીભાઈ નામે એક પ્રમાણિક વ્યક્તિ રહેતા હતા। આ પ્રેમજીભાઈ અને તેના પરિવાર પાસે બાપ દાદાના વારસામાં મળેલી થોડી ઘણી જમીન હતી, પણ તેમાંથી આવક પૂરતી ન હોવાથી પ્રેમજીભાઈ મજૂરી કામ કરી અને પોતાનું જીવન ગુજારતા હતા। તેમનું જીવન સાદું, સીધું અને પ્રમાણિકતાથી ભરેલું હતું। તેમનો સ્વભાવ શાંત અને નમ્ર પ્રકારનો હતો। પ્રેમજીભાઈની પત્નીનું નામ વિમલા હતું અને વિમલાનો સ્વભાવ પણ એકદમ પ્રેમજીભાઈ જેવો સરળ અને સાદગીભર્યો। પ્રેમજીભાઈને 2 દીકરાઓ હતા। મોટા દીકરાનું નામ પરેશ અને નાનકડા દીકરાનું નામ રમેશ। આ બંને દીકરાઓ માતા પિતાની દરેક સલાહનું અને આજ્ઞાનું અનુસરણ કરતા। પ્રેમજીભાઈનો સ્વભાવ એકદમ સરળ હતો, પરંતુ એમનો એક સિદ્ધાંત પણ હતો। નીતિ અને પ્રમાણિકતા એ જ સૌથી મોટું ધન છે। પ્રેમજીભાઈ હંમેશા તેના દીકરાઓને એક જ વાત સમજાવતા હતા કે જીવનમાં સત્ય અને પ્રમાણિકતાનો માર્ગ અપનાવવો જોઈએ। પ્રેમજીભાઈની આ વાત તેમના બંને દીકરાઓ અને એમના પિતાની આ વાતનો ખૂબ જ સારો અને સુંદર પ્રભાવ સારી રીતે પડતો હતો। પ્રેમજીભાઈ ખેતી કામની સાથે સાથે છૂટક મજૂરી કામ પણ કરતા હતા। એક દિવસ પ્રેમજીભાઈ મજૂરી કામ માટે એક વેપારી પાસે ગયા અને આ વેપારીને મજૂરી કામ માટે પ્રેમજીભાઈએ આજીજી કરી। વેપારીએ આ પ્રેમજીભાઈની પ્રમાણિકતાને પોતાને ત્યાં મજૂરી કામ માટે રાખ્યા અને આ મજૂરી કામ ખૂબ જ મુશ્કેલ હતું, પણ પ્રેમજીભાઈ કોઈ પણ સમયની બાધા વિના પૂરેપૂરી ખંત, મહેનત, લાગણી અને પ્રમાણિકતાથી મજૂરી કામ કરવા લાગી ગયા। પ્રેમજીભાઈ મનમાં હંમેશા એક જ વાતનો વિશ્વાસ રાખતા કે પ્રમાણિકતાથી કરેલી મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે અને હંમેશા એકદમ આજ્ઞાકારી હોય છે। એક દિવસ વેપારીએ પ્રેમજીભાઈની પ્રમાણિકતા અને સખત મહેનત જોઈ અને એમને ભાગીદારીમાં ધંધો શરૂ કરવાની સલાહ આપી। પ્રેમજીભાઈને વેપારીની આ સલાહ એકદમ યોગ્ય અને ઉચિત લાગી અને તેણે આ વેપારી સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરવાનો નિર્ણય લીધો અને પછી તો ધીરે ધીરે પ્રેમજીભાઈનું ભાગ્ય ચમકવા લાગ્યું અને દિવસે ને દિવસે તેઓ ધંધામાં ખૂબ જ મહેનત કરતા અને પોતાની પ્રમાણિકતાથી પોતાના આ ધંધાને સફળ બનાવવા માટે દિવસ રાત એક કરતા। આમ ને આમ ઘણા દિવસો વીતી ગયા। દિવસો પછી મહિનાઓ વીતા અને મહિનાઓ બાદ વર્ષો પણ વીતવા લાગ્યા અને પ્રેમજીભાઈ પોતાની પ્રમાણિકતા અને મહેનતના જોરે એક સામાન્ય મજૂરમાંથી મોટા વેપારી બની ગયા અને આ ધંધામાં તેઓ અઢળક રૂપિયા કમાણા અને એક ગરીબ માણસમાંથી તેઓ ધનવાન વ્યક્તિ બની ગયા। એક દિવસ પ્રેમજીભાઈ તેના દીકરાઓ સાથે ચર્ચા કરી અને કહ્યું, જીવનમાં મોટા બનવા માટે એક જ માર્ગ છે, સખત મહેનત કરવી, પ્રમાણિકતાથી જીવન જીવવું અને બધા સાથે પ્રેમભર્યા સારા સંબંધો રાખવા। અને આમ ને આમ કેટલા વર્ષો વીતી ગયા બાદ પ્રેમજીભાઈના બંને દીકરાઓ મોટા થયા। પ્રેમજીભાઈનો મોટો દીકરો પરેશ મહેનતથી પોતાનું શૈક્ષણિક જીવન પૂરું કરી અને એક મોટી કંપનીનો માલિક બન્યો અને પોતાની કંપની ચલાવવા લાગ્યો। અને આ બાજુ પ્રેમજીભાઈનો નાનકડો દીકરો રમેશ એ પોતાના પિતાજી પ્રેમજીભાઈનો વારસો સંભાળ્યો અને એક સારો અને મોટો વેપારી બન્યો।
અને પ્રેમજીબાના બંને દીકરાઓ જીવનમાં સત્યના માર્ગે ચાલતા અને સત્યનું અનુસરણ કરતા, હંમેશા પિતાની આજ્ઞાનું અનુસરણ કરતા, અને આને કારણે બંનેના ધંધા ખૂબ જ સારી રીતે ચાલવા લાગ્યા અને પોતાના જીવનની અંદર પોતાના જીવન પથમાં એક નવો ઉત્સાહ અને એક નવો પથ મળ્યો હતો. અને આમ ને આમ એણે પોતાના જીવનની અંદર સારું નામ કમાયા અને સમાજની અંદર મોટું સન્માન મેળવ્યું અને પોતાના પિતાના માર્ગે ચાલી અને એણે પણ પોતાના ધંધામાં ઘણી બધી પ્રગતિ કરી. બાપુ, આવા પ્રસંગો ઉપરથી આપણને ઘણું બધું જાણવા મળે છે અને ઘણું બધું શીખવા મળે છે કે સખત મહેનત અને પ્રમાણિકતાથી કરેલું કોઈ પણ કાર્ય, કોઈ પણ કામ ક્યારેય પણ નિષ્ફળ નથી જતું કે ક્યારેય પણ એમાં આપણે અસફળ નથી થતા. બસ હંમેશા આપણે સફળતા મળે છે, હંમેશા આપણે એમાં સફળ થઈએ છીએ અને હંમેશા આપણા ભાગ્યમાં કંઈક ને કંઈક નવા રસ્તાઓ ખુલ્લા રાખે અને આપણે આ ધંધાની અંદર પ્રગતિ થાય એવા આવા પ્રસંગો પરથી આપણે શીખ મળે છે. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.